તો ખરેખર પશુપાલક મિત્રો લગભગ 2 થી 3 વખત આ ભેંને આકરો સડેલો છે અને સરળ અને સાદી ભાષાની અંદર આપણે કોઈ મેડિકલ દવા નથી લાવવાની અને તમને દુકાનની અંદર લગભગ 50 થી 60 રૂપિયાના ખર્ચાની અંદર તમને વસ્તુ મળી જાય। એ સારવારથી તમારી ભેંને લગભગ અડધો કલાકથી પોણો કલાકની અંદર કમ્પ્લીટ આફરો ઉતરી જાય। લે ભાઈ બળાય ચાલુ જ રાખવી આ ઉપર ચીના યોગલા મારા બેટા માવડા ગામના ગાડા છે આપણા અબા એક બાકાજી કી પાસે નહીં પડવાનો ઈ કોઈ મે પડવો તો નહીં ગતો પણ આ મારા દોડા પકડ્યા રહો છે આપણે કેમ બનવું પડશે હું લાવું એટલે બનાવે છોકી આ રોટલો એમ આગો કરો રોટલો આગો કરો છોરા આયા બેટા તોય રે તું ચેડી આઈ આવા દોડો ઉપર આરે આલ પાઈ ઉપર એના આલવાન જમી જમી ખાઈ ત્યાં આલો છે પણ મારો આ દોડો બેઠી છે ને રે એના મને સીજી કાલ અલે આ વડકીએ કોટી ના જી મારે વડકીએ કોટી ના છી રાહે પેલી હાથ નીકળી ગયો વડે કરતા તો આને છે ને 2 થી 3 વખત આફરો આવી ગયો છે। કોઈ પણ પશુને આફરો સડે ને તો રોટલાની અંદર તમે છે ને આપણે વસ્તુ શું હતી સારવામાં જો આ અડધો કલાક પોણો કલાકની અંદર કમ્પ્લીટ થઈ જાય ગેરંટી સાથે કહું છું। તો તમારે બજારની અંદર ગમે તે કરિયાણાની દુકાન ઉપર હિંગ જે મળે છે એ લઈ અને ખાલી માત્ર થોડીક જ સારવાની છે અને આફરો સડ્યા પછી 2 થી 3 દિવસ તમારે કોઈ પણ ખાંડની અંદર છે ને 200 ગ્રામ તેલ નાખી અને ખાંડ મૂકવાનું છે। આરામથી કોઈ પણ તકલીફ લેવાની જરૂર નથી અને કમ્પ્લીટ તમારો પશુ ગાય કે ભેંસને આફરો ઉતરી જાય અને કમ્પ્લીટ પણ થઈ જાય। તો પશુપાલક મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ હતું અને જો આ મારા બળવતજી છે અને આ એમની ભેંસ છે। જો હમણાં તમે પોણો કલાક પછી કમ્પ્લીટ થઈ જવાની છે।